તો દાહોદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે દાહોદમાં ભાજપમાં ભરતી મેળો યથાવત જ્યાં દેવગઢ બારિયા વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીમાં ભડકો ત્યારે આમ આદમી પાર્ટીના 400 કરતા પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ભાજપનો કેસરીઓ ધારણ કર્યો ત્યારે દેવગઢ બારિયાના કેળકુવા ગામ કે જ્યાં આગેવાનો કેસરીયા ધારણ કરી આગેવાનોએ ત્યારે ઈશ્વરભાઈ સહિતના જે સમર્થકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપના કેસરિયા કર્યા ત્યારે જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં ભાજપમાં જોડાયા જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે જ્યાં પક્ષાંતર પણ ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે દાહોદમાં ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો છે દેવગઢ બારિયા વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો છે જ્યાં 100 નહીં 200 નહીં પરંતુ 400 કરતા પણ વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ ભાજપમાં જોડાયા છે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે કેસરી કલરની ટોપી અને ગળામાં ફેસ જે કહી શકાય કે ગળામાં ખેસ છે ધારણ કર્યો છે લોકો ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ માથામાં કેસરી ટોપી અને ગળામાં ખેસ ધારણ કરી કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે 400 થી વધુ લોકો જે છે 400 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા દેવગઢ બારિયાના જે કેળકુવા ગામના આગેવાનો કેસરીઓ ધારણ કર્યો ઈશ્વરભાઈ સહિતના જે સમર્થકો આમ આદમી છોડીને ભાજપમાં જોડાયા ત્યારે જસવંતસિંહ ભાભોની આગેવાનીમાં ભાજપમાં કેસરિયા કર્યા।